જિંદગીની સફર પણ આ રસ્તાઓ જેવી જ કમાલની છે સાહેબ. ક્યાંક એકદમ સીધી અને સરળ, તો ક્યાંક અણધાર્યા વળાંકોથી ભરેલી. આ દોડધામમાં ક્યારેક થાક લાગે તો કુદરતના ખોળે બેસીને થોડો શ્વાસ ખાઈ લેવો. સફરમાં ક્યારેક વરસાદની જેમ મુશ્કેલીઓ આવે અને સામેનો રસ્તો ધૂંધળો થઈ જાય ને, તો ડરીને ઊભા રહેવા કરતાં આશાનું વાઇપર ચલાવીને આગળ વધતા રહેવું. અને આ બધી જ મથામણ વચ્ચે જિંદગીની સાચી કમાણી તો એ જ છે સાહેબ, કે તમે દુનિયાની બધી જ ફિકર છોડીને દિલ ખોલીને મોજથી હસી શકો. માટે જ કહું છું, ખુલીને જીવો. બાકી આ સફર તો આમ જ ચાલતી રહેવાની છે. જિંદગીની ભાગદોડમાં ક્યારેક થોડું રોકાઈને પ્રકૃતિનો સંગાથ માણવો પણ જરૂરી છે. કારણ કે સાહેબ, સાચી ખુશી કોઈ મોંઘી વસ્તુઓમાં નથી મળતી, પણ દુનિયાની ફિકર છોડીને આમ ખુલ્લા મને હસવામાં જ મળે છે. અને એમાંય જો વરસાદી માહોલ હોય ને હાથમાં એક ગરમ ચાની પ્યાલી મળી જાય, તો સમજી લેજો કે જિંદગીનો અસલી સ્વાદ આમાં જ છુપાયેલો છે. માટે જ આ પહાડ જેવી અડગ હિંમત અને શાંતિ રાખો. સમય ગમે તેવો ધૂંધળો કેમ ના હોય, વાદળો વિખેરાઈ જશે અને તમારી મંઝિલ જરૂર દેખાય. घाट पे जा रहे हैं, नाटी घाट पे नहाएंगे, धोएंगे, बाप धोएंगे. ક્યું ભાઈ તમને કંઈ કેવું છે? રિક્ષા હલાવો ન કરાવે ભાઈને બેસાડો. હવે આપણી સફર પવિત્ર પંચવટી વિસ્તાર તરફ આગળ વધી. આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે વનવાસનો મહત્વનો સમય વિતાવ્યો હતો. પંચવટીના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી જ અહીંની પવિત્રતાનો અનુભવ થવા લાગ્યો. આગળ વધીને આપણે ગોદાવરી નદીના ઘાટ પર પહોંચ્યા. આ ગોદાવરી ઘાટ, જેને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. અહીં લોકોની ભારે ભીડ હોય છે અને એક બાજુ ઘાટના સમારકામ અને વિકાસનું કાર્ય પણ ચાલી રહ્યું હતું, જે આવનારા ભક્તો માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. રામકુંડ પર પહોંચીને એવું લાગ્યું કે પવિત્ર વાતાવરણ આખા શરીર અને મનને શુદ્ધ કરી રહ્યું છે. ઘાટની આસપાસ અનેક સુંદર મંદિરો અને ધાર્મિક સ્થાનો છે. ઘાટના દાદરો પરથી આખા રામકુંડનો નજારો ખૂબ જ અલૌકિક દેખાય છે. અહીં ભગવાન શિવનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. કુંડના પાણીની વચ્ચે નંદી અને શિવની પવિત્ર મૂર્તિઓ જોવી એ એક અનોખો અનુભવ છે, જે આ સ્થાનના ધાર્મિક મહત્વને વધુ ગાઢ બનાવે છે. ઘાટથી થોડે દૂર નદીમાં બોટિંગની પણ સુવિધા છે. અહીંથી નદીના મનોહર દૃશ્યો અને આસપાસની રંગબેરંગી ઇમારતો ખૂબ જ આકર્ષક લાગે છે. ખાસ કરીને નદીના કાંઠે આવેલા પીળા અને લાલ કલરના ગોપુરમ સાથેનું મંદિર. નાસિકની આ સફરમાં ગોદાવરી નદીમાં પવિત્ર સ્નાન કરવાનો અનુભવ અદ્ભુત છે. ભક્તો અહીં ખૂબ જ ભક્તિભાવથી આવીને ડૂબકી લગાવે છે. થોડું ચાલ્યા પછી અમે પહોંચ્યા પંચવટીના સુપ્રસિદ્ધ સંસ્થાન શ્રી કપાલેશ્વર મહાદેવ મંદિર. કહેવાય છે કે આ એકમાત્ર એવું શિવ મંદિર છે જ્યાં શિવલિંગની સામે નંદી મહારાજ બિરાજમાન નથી હોતા. હવે અમે સૌ મિત્રો રિક્ષાની મજેદાર સવારી સાથે નીકળી પડ્યા છીએ અમારી આગળની મંઝિલ તરફ. મિત્રો સાથેની આ ભક્તિમય અને આનંદથી ભરેલી સફરની યાદો હંમેશા તાજી રહેશે. ચાલો મિત્રો, મળીએ એક નવી સફરમાં. જય ભોલેનાથ, હર હર મહાદેવ.
તો સારું હોય ને. મહાદેવ. આજે દીપકભાઈ મહાદેવ. ત્ર્યંબકેશ્વર મહાદેવના શરણે પંચવટીની પવિત્ર યાત્રા પછી હવે અમે આવી પહોંચ્યા છીએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા પવિત્ર ત્ર્યંબકેશ્વર મહાદેવના ધામમાં. કપાળ પર ભસ્મ અને ચંદનનું તિલક લગાવીને અમે સૌ મિત્રો શિવભક્તિમાં લીન થવા અને મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રાચીન મંદિરની ભવ્યતા અને કાળા પથ્થરો પર કરવામાં આવેલી અદ્ભુત કોતરણી જોઈને આંખો અંજાઈ જાય છે. હાલમાં મંદિરના શિખર અને પરિસરમાં જાળીઓ બાંધીને સમારકામ ચાલી રહ્યું છે. છતાં પણ મંદિરની દિવ્યતા અને એની ઉર્જામાં કોઈ જ કમી નથી વર્તાતી. અહીંની વાસ્તુકલા અને વાતાવરણ બંને આપણા મનને એકદમ શાંત કરી દે છે. મહાદેવના શરણે જતા પહેલા અહીંના પવિત્ર કુંડ કુશાવર્ત તીર્થમાં સ્નાન કરવાનું અને જળ અર્પણ કરવાનું મોટું મહત્વ છે. બંને હાથના ખુબામાં આ પવિત્ર જળ લઈને આંખો બંધ કરીને ઈશ્વરનું ધ્યાન ધરતા જ તેવી દિવ્ય અનુભૂતિ થઈ. તો ચાલો શિવના ચરણોમાં શીશ ઝુકાવી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.